નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન, એક નવા અધ્યાય સાથે. આજે આપણે શીખીશું ધોરણ 6. ધોરણ 6 માં મિત્રો આજે આપણે વિષય શીખવાનો છે ગુજરાતી. અને ગુજરાતી વિષયની અંદર મિત્રો આજે આપણે શીખીશું એકમ 1 થી 10. આ તમામ એકમના આપણે શબ્દ સમૂહો માટે એક શબ્દ આ વિષય ઉપરના જે 1 થી 10 એકમમાં જે શબ્દ સમૂહો આપેલા છે તે તમામ શબ્દ સમૂહો આપણે એકમ સહિત કયા એકમમાં કયા શબ્દ સમૂહો છે તે તમામની જાણકારી આપણે આ વિડિયોમાં મેળવીશું. તો મિત્રો, પરીક્ષામાં ક્યારેક શબ્દ સમૂહો માટે એક શબ્દ એવો પ્રશ્ન પૂછાય તો આપણે આ વિડિયોને પ્રિપેર કરેલો હશે, યાદ કરેલું હશે તો આપણે તેમાં પૂરા માર્ક મેળવી શકીશું. તો શરૂ કરીએ. કયા એકમમાં કયા શબ્દ સમૂહો છે અને શબ્દ સમૂહો માટે એક શબ્દ આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો તમે તેનો વ્યવસ્થિત જવાબ લખી શકો. જોડે જોડે તમારા શબ્દ ભંડોળમાં પણ વધારો થશે. આ સિવાય કોઈ અન્ય કોમ્પિટિટિવ એક્ઝામ છે, સ્પર્ધાત્મક પરીક્ષા, એમાં પણ આવા જો પ્રશ્નો પૂછાતા હોય તો તમે તેનો ઉત્તર આપી શકશો. તો જોઈએ. તો મિત્રો, એકમ પહેલો આપે છે આપણને પર્વત તારા. આ એકમમાં કયા કયા શબ્દ સમૂહો છે તે જોતા જઈએ. તો શબ્દ સમૂહ પહેલો આપ્યો છે રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું. તો મિત્રો, આપણને ખબર છે એનું નામ છે આગ્યું. પરીક્ષામાં પૂછાય રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું, તેને કહીશું આગ્યું. આગળ, સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ. તો મિત્રો, આપણે તેને કહીશું નાદ. હવે આગળ વધીએ. આ એકમમાં માત્ર બે શબ્દ સમૂહો હતા. પાઠ 2 વાર્તાની વાર્તા. જોઈએ કયા કયા શબ્દ સમૂહો છે. ઢોલ જેવું વાદ્ય. મિત્રો, આપણને ખબર છે તેને શું કહેવાય તો પડઘમ. આગળ વધીએ. એકમ 3 ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય. જોતા જઈએ. વાદળની ગર્જના અને વીજળી. તો મિત્રો, તેને શું કહેવાય શબ્દ સમૂહ માટે એક શબ્દ તો ગાજવીજ. આગળ, રાત્રિ તેના અવાજથી બોલતું જીવડું. આપણે આગળ જોયું હતું પેલું ટમટમતું જીવડું હતું, એને આગ્યો કહેતા. આ રાત્રે ત્રીના અવાજથી બોલતું જીવડું. મિત્રો, તેને કહેવાય તમરું. યાદ રાખીશું, વ્યવસ્થિત ઉત્તર લખી શકીએ. નહીં તો તમરાની જગ્યાએ આગ્યો અને આજ્ઞાની જગ્યાએ તમરું થઈ જશે. આગળ, દરિયામાં ગયેલી જમીનની લાંબી પટ્ટી. તો મિત્રો, તેને કહીશું આપણે ભૂશી. દરિયાની અંદર લાંબી સુધી જમીનનો લંબાત્મક છેડો હોય તેને આપણે કહીશું ભૂશી. આગળ, જેની